સાવધાન થઈ શકે છે અકસ્માત। છોટાઉદેપુરના નાલેજ ગામ પાસે આવેલા બ્રિજની રેલિંગની પાઇપ કોઈ કાઢી ગયું, જ્યારે ખાલી એંગલો જ રહી ગઈ। અકસ્માતનો ભય જ્યારે પુલની બંને બાજુ રેલિંગની પાઇપ ન હોય તેવી તંત્રને પણ જાણ હોય તેમ લાગતું નથી। છોટાઉદેપુરથી નાલેજ થઈ ઓલી આંબા સિમલ ફળિયા જવાના મુખ્ય રસ્તા ઉપર બ્રિજની રેલિંગો નથી, શું અકસ્માતની જોવાઈ રહી છે રાહ? છોટાઉદેપુર થઈ નાલેજ ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ ટ્રાફિક વધી ગયો છે, જ્યારે ચોક ભોગ માતાજીના મંદિર તરફ જવાના રસ્તાની પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર કોતર ઉપર એક બ્રિજ એટલે કે નાનો પુલ આવેલો છે। આ પુલની બંને તરફ રેલિંગ નથી, જ્યારે સદર માર્ગ એટલે કે પુલ ઉપરથી રોજબરોજ મોટી માત્રામાં વાહનો પસાર થતા હોય, ખાસ કરીને મોટરસાયકલ ચાલકોને અંધારાના સમયમાં રાત્રિના પસાર થવું હોય તો આ પુલ ઉપર બંને બાજુ સલામતી રહી નથી। કાલ ઉઠીને કોઈ આકસ્મિક ઘટના બને તો જવાબદારી કોની, તેવો ગંભીર પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે। સરકાર પ્રજાના હિતમાં આરોગ્ય અને સુવિધા સલામતી માટે કરોડોનો ખર્ચ કરતી હોય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર સલામતી અંગે ઘણી નિષ્કાળજી જોવા મળી રહી છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ વધી રહી છે। ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરી જ્યાં અકસ્માતોનો ભય જણાય તેવી જગ્યા ઉપર રિપેરિંગ કામ કરાવવું જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે। નાલેજ ગામમાં એક માતાજીના મંદિરે જવા માટે પુલ આવે છે। હવે એમાં પાઇપો નથી તો અને એવું છે કે 20 ફૂટ ઊંડો ખાડો છે। હવે એ ખાડામાં કે પાઇપો નાખીએ તો પડવાનો ભય નથી, એટલે સારી રીતે વ્યક્તિ જતા રહે મંદિરે। નાલેજ ગામમાં માતાજીને આગળ એક નાળું આવે છે, એની આગળ ખાલી પાઇપો નથી, એ પાઇપો નાખવામાં આવે છે, કેમ કે 20 ફૂટ ઊંડો ખાડો છે, એટલે એ પાઇપો નાખવી જ પડે। નરેશ જામસિંહ, નાલેજ।